મોતથી ખળભળાટ. ભાવનગરમાં નકલી દારૂ કાંડે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના નામે જાણે એક પછી એક એમ 4 લોકોના મોતનો ખેલ શરૂ થયો. ઘોઘાના ખરખડી ગામે યુવકનો દારૂ પાર્ટી કરવી મોંઘી પડી ગઈ છે. ખરખડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂની પાર્ટી કરી, જે બાદ એક પછી એક યુવકોની તબિયત લથડી. કેટલાક કલાકો સુધી બેભાન રહ્યા અને સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલનું મૃત્યુ થયું. ત્યારબાદ વધુ 2 લોકોના મોત નકલી દારૂથી થયાના આક્ષેપ સામે આવ્યા, જ્યારે વધુ એક વ્યક્તિનું મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે. 19 લોકો અસરગ્રસ્ત થતા તેને તંત્ર દોડતું થઈ ગયું. આ સમગ્ર કાંડમાં નકલી રોયલ સ્ટેક દારૂનું વેચાણ કરનાર 4 બુટલેગરોને પોલીસે ડિટેન કર્યા. તપાસમાં નકલી દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવ્યો હોવાનો ખુલાસો થયો. પોલીસે નકલી દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો અને હવે તેની સાયન્ટિફિક તપાસ કરાશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દારૂ બનાવવાની રીત શીખવાડવા માટે રઈસ નામનો કારીગર આવ્યો હોવાની માહિતી છે, જ્યારે હજુ 15 પેટી નકલી દારૂની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ ભાવનગરના કાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. તમામ ગામોના સરપંચો સાથે બેઠક કરી રોયલ સ્ટેક નામનો દારૂ હાલ ન પીવા સૂચના અપાઈ છે. દારૂ બનાવવાની કે વેચાણની કોઈ બાતમી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. પોલીસની સ્પષ્ટ અપીલ છે, છેલ્લા 2-3 દિવસમાં આ બ્રાન્ડનો દારૂ પીનાર વ્યક્તિએ લક્ષણોની રાહ જોયા વગર તાત્કાલિક હોસ્પિટલમાં ચેકઅપ કરાવવું. ઝેરી દારૂકાંડના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. મામલાની ગંભીરતા વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી સમગ્ર રાજ્યમાં દારૂના નેટવર્ક સામે મોટું ઓપરેશન શરૂ કરવાની કવાયત તેજ બની. નકલી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થતા મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘર સુધી પોલીસ પહોંચી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉજ્જૈનથી અંદાજે 230 જેટલી નકલી દારૂની બોટલો લાવવામાં આવી હતી. આ બોટલો વર્તેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે લાવવામાં આવી, જ્યાં રઈસ અને મુકેશ નામના શખ્સોએ તેમાં વિદેશી દારૂની ભેળસેળ કરી હતી. ત્યારબાદ આ નકલી દારૂનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જૂનાગઢમાં હનુમાનધારા મંદિરના પૂજારીનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ. ગિરનારની પવિત્ર ભૂમિ પર દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો. ગિરનાર પર આવેલા હનુમાનધારા મંદિર અને ઉપરકોટ નજીક આવેલ રામજી મંદિરની પવિત્રતા સામે સવાલો ઉભા કરતો કથિત વિડીયો વાયરલ થયો. વિડીયોમાં મંદિરની વ્યવસ્થા સાથે સંકળાયેલા 2 ભાઈઓ દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવ્યો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે. મહત્વનું છે કે મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેનદાસ અગ્રાવત દારૂ પીતા હોય તેવા બંને ભાઈઓના અલગ-અલગ 2 વિડીયો વાયરલ થયા. વિશાલ અગ્રાવત મિત્રો સાથે દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાવિકોમાં રોષ જોવા મળ્યો. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ પણ હરકતમાં આવી અને વિડીયોમાં દેખાતા બંને ભાઈઓના નિવાસસ્થાને પહોંચી તપાસ હાથ ધરી. અલગ-અલગ વિડીયોમાં દેખાતા બંને ભાઈઓ ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરના ડેલામાં રહે છે. હનુમાનધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવતે સ્પષ્ટતા કરી કે તેઓ પૂજારી નથી, પરંતુ હનુમાનધારા મંદિરની વ્યવસ્થા સંભાળે છે અને મંદિર સાથે જોડાયેલા છે. તેમજ વાયરલ વિડીયો જૂનો છે અને તે દારૂ પીતા નથી, પરંતુ જ્યારે લોકો દારૂ પીતા હતા તે લોકોની સાથે ફક્ત બેઠા હતા તેવો દાવો કરાયો છે. તેમને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. અને મારો વિડીયો ઉતાર્યો છે અમારા દુશ્મનભાઈ છે ને લતાવાળા દારૂ જેટલા વેચે જ ને, એ અમારો વિડીયો ઉતારી અમારો મારા ભાઈનો, એટલે એ ખોટા વિડીયો ડાઉનલોડ કરીને અંદરને મૂકે છે. હું બીજું કઈ છે નહીં, અમે કઈ પિતા છીએ ને એવું. વડોદરામાં પોલીસ જ બની ગઈ બુટલેગર. ખાકી પહેરીને ફરજ બજાવતી પોલીસ જ દારૂબંધીના નિયમો તોડે તો? આ સવાલ ઉભો કરતી ચોંકાવનારી ઘટના વડોદરામાં સામે આવી છે, જ્યાં ખુદ પોલીસ જ બુટલેગર બનીને દારૂની ખેપ મારતો રંગે હાથે પકડાઈ ગયો છે. ગોધરા રેલવે પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા કારમાં દારૂની ખેપ લઈ જતા ઝડપાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી નંદેસરી પોલીસે 4.60 લાખ રૂપિયાના દારૂ સાથે તેને ઝડપી પાડ્યો. માત્ર પોલીસ કર્મી જ નહીં, તેનો સાગરીત વિક્રમ ઢાપાની પણ પોલીસના સકંજામાં આવ્યો હોવાની જાણકારી. તપાસમાં સામે આવ્યું છે કે સુરતના સલીમ પાસેથી દારૂ લાવવામાં આવ્યો હતો અને આ કાળા કારોબારનો હેડ કોન્સ્ટેબલ સંજયનો પણ નફામાં ભાગ હતો. પોલીસે દારૂ ઉપરાંત કાર અને 4 મોબાઈલ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. તપાસ આગળ વધશે તેમ દારૂના આ નેટવર્કનું વધુ ખેલાડીઓના નામ સામે આવે કે કેમ તેના પર સૌની નજર છે. ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. 2 જિલ્લામાંથી લાખોનો દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. કાલોલમાં હાઈવે પરથી 2 કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. બીજી તરફ સુરતમાં ટ્રકમાંથી દારૂની 288 બોટલ મળી. પંચમહાલના કાલોલમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરી. તપાસ દરમિયાન 2 શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. વડોદરા તરફ લઈ જવાઈ રહેલા અંદાજે 3.11 લાખ રૂપિયાના દારૂ સાથે 3 ખેપિયાઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે બંને કાર સહિત દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાથે જ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
સુરતના ડુમસમાં ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો. ડુમસ ગોલ્ફ સાઇડ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો. ટ્રકની ડ્રાઈવર કેબિનની છત પર બનાવેલા ચોરખાનામાં તપાસ કરતા દારૂની 288 બોટલ મળી આવી. પોલીસે દારૂ સહિત કુલ 16.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં આશરે 10 લાખની ટ્રક અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે. આ મામલે હરિયાણાના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચાંદ સત્યનારાયણ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી. હરિયાણાથી દારૂ મોકલનાર અને સુરતમાં દારૂ મંગાવનાર બંને ઇસમો હાલ વોન્ટેડ છે. ઝડપાયેલા આરોપીઓને 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા છે. સાગબારામાં જંગલ જમીન મુદ્દે 12મા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત. કોંગ્રેસ અને ભાજપ આમને સામને. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 12મા દિવસે પણ યથાવત છે. પણ આદિવાસીઓના જંગલ જમીનના પ્રશ્નોનો હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. 12 ગામના લોકોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આંદોલન સ્થળે પહોંચ્યા અને સરકાર તથા વહીવટીતંત્રને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી. મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે ઉમરપાડાના લોકોને સમજાવવાના છે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમગ્ર મામલાને સમજીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. સાંસદે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ પરત ફર્યા બાદ આ મામલે ફરી મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને નિશાન બનાવી મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો. અનંત પટેલ નેપાળવાળી વાત કરે. નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે. આ જે નેપાળવાળી કરવા ગયા મને શું દશા થઈ એને પૂછજો તમે. એટલે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી. ત્યારે સમગ્ર મામલે મંત્રી પ્રવીણ માળીએ મહત્વનું નિવેદન આપ્યું છે. બંને વિવાદ કાયદાકીય છે. જમીન વન વિભાગની હોવાની વાત કરી. આ વિવાદના ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે એક બેઠક મળી ચૂકી છે અને હવે બીજી બેઠક યોજીને સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે. મહેસાણામાં ધોળા દિવસે ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણ. આ દ્રશ્યો કોઈ બોલિવૂડ ફિલ્મના નથી, પરંતુ મહેસાણાના અમરપુરા પાછળ આવેલી શિવ વાટિકા સોસાયટીના છે, જે ધોળા દિવસે પરિણીતાને ઉઠાવી ગયાના આક્ષેપથી ચકચાર મચી છે. પ્રેમ લગ્ન કરીને રહેતી પરિણીતા તેના જ પરિવારનો બળજબરીપૂર્વક ઘરેથી લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાલનપુરથી આવેલા પરિવારજનો સહિતના શખ્સોએ કારમાં ધસી આવી ઘરમાં હુમલો કર્યો હોવાનો દાવો છે. સાસુ સાથે ઝપાઝપી કર્યા બાદ પરિણીતાને બળજબરીપૂર્વક ખેંચીને કારમાં બેસાડી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. ઘટનાના સીસીટીવી સામે આવતા સમગ્ર મામલો ગરમાયો છે. વાયરલ થયેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે કારમાં આવેલા શખ્સો ઘરમાં ઘૂસીને હુમલો કરે છે અને ત્યારબાદ યુવતીને ખેંચીને લઈ જતા જોવા મળે છે. એટલું જ નહીં, આરોપીઓએ જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહેસાણા ઈ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે પરિણીતાની શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતથી ભરૂચ સુધી ચોરીનો સિલસિલો યથાવત. રાજ્યમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં તસ્કરો એક સાથે 7 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરી. તો બીજી તરફ ભરૂચમાં રાત્રિના અંધારામાં તસ્કરો સોસાયટીમાં આટાફેરા કરતા સીસીટીવીમાં કેદ થયા. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. રાધે સિલ્વર પાર્કમાં એક સાથે 7 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ બેટરીવાળા ગ્રાઇન્ડરની મદદથી દુકાનોના શટર અને તાળા કાપ્યા. ત્યારબાદ મેડિકલ, ચાની દુકાન, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણા દુકાનોમાંથી રોકડ સહિત માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા. આશરે 25,000 રૂપિયા રોકડ સહિત મુદ્દામાલ ચોરાયો હોવાની માહિતી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં 4 જેટલા તસ્કરો દુકાનોના શટર તોડતા નજરે પડે છે. 1 વર્ષ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. વારંવારની ચોરીથી વેપારીઓમાં ભયનો માહોલ છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો ભરૂચના મનુબરમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. રાત્રિના સમયે તસ્કરોનું ટોળું સોસાયટીમાં ઘૂસ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સોસાયટીમાં સીસીટીવી કેમેરા તપાસતા ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં 1-2 નહીં પરંતુ 8થી વધુ શખ્સો સોસાયટીમાં આટાફેરા કરતા અને મકાનમાં ડોક્યુ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળે છે. ત્યારે કેટલાક શખ્સો હાથમાં ચપ્પલ લઈને મકાનોની આસપાસ ફરતા નજરે પડે છે. દુકાનોમાંથી આશરે 40,000 રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરી છે. ગુજરાતમાં દીપડાનો આતંક યથાવત. અમરેલીથી ગીર સોમનાથ અને ભરૂચ સુધી દીપડાની દહેશત. ગુજરાતમાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. બગસરામાં 3 દિવસથી દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છે. બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જ્યારે ભરૂચના વાલિયામાં પણ અઠવાડિયાથી રખડતી દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે. અમરેલીના બગસરામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. હડાળા ગામ નજીક છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. બગસરા કુકાવાવ હાઈવે પર રાત્રિના સમયે દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો. રસ્તા પરથી પસાર થતા એક વાહન ચાલકે દીપડાની લટારના દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. રખડતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
ગીર સોમનાથના ઉનામાં દીપડાનો રંજાડ આખરે ખતમ થઈ ગયો. ચાંચકવાડ ગામમાં દીપડાના રંજાડની ફરિયાદ મળતા વન વિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા. વન વિભાગની ટીમની કામગીરી બાદ દીપડો પાંજરે પુરાઈ ગયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. ભરૂચના વાલિયાના કરસાડ ગામમાં પણ દીપડાની દહેશત જોવા મળી. કરસાડ ગામના નવા પુલ પાસે છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. દીપડાના આટાફેરાની જાણ ગ્રામજનોને વન વિભાગે કરી હતી, જે બાદ વન વિભાગના સ્ટાફે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. આખરે પાંજરામાં અંદાજે 3 વર્ષની દીપડી પુરાઈ ગઈ છે. દીપડીનું વજન અંદાજે 40 થી 50 કિલોમીટર હોવાનું સામે આવ્યું છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સાણંદમાં દીપડાનો પકડવા ગયેલા લોકોએ થર્મલ ડ્રેનનો ઉપયોગ કર્યો છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત વચ્ચે 72 કલાક વીતી ગયા, પણ દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગે હવે પાંજરા સાથે ટેકનોલોજીનો સહારો લીધો છે. ગત મોડી રાત્રે દીપડાની શોધખોળ માટે ખાસ થર્મલ ડ્રોન ઉડાવવામાં આવ્યું. મોટા દેવતી અને સાણંદ બાયપાસ પાસે દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા, પરંતુ દીપડો પાંજરામાં ન ફસાતા હવે વન વિભાગે ટેકનોલોજીથી તેની ભાળ મેળવવાનો પ્રયાસ તેજ કર્યો છે. થર્મલ ડ્રોન દીપડાની શોધમાં મહત્વનું સાધન સાબિત થઈ શકે છે. ખાસ કરીને રાત્રિના અંધારામાં કે ગાઢ ઝાડીઓમાં છુપાયેલા દીપડાને સામાન્ય નજરે શોધવો મુશ્કેલ હોય છે, ત્યારે થર્મલ ટેકનોલોજીથી શરીરમાંથી નીકળતી ગરમીના આધારે તેની હાજરી શોધી શકાય છે. વન વિભાગ દ્વારા રાત્રિના સમયે થર્મલ ડ્રોનથી સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાંજરા અને અન્ય ટીમો પણ સતર્ક છે. કોઈને ભયના માહોલમાં રહેવાની જરૂર નથી. દીપડો એકવાર લોકેટ થયા પછી ક્યારે પણ કોઈના કેમેરાની અંદર આવેલો નથી, એટલે સૌ નિશ્ચિંત રહેવું જોઈએ અને ફોરેસ્ટ વિભાગ તમારા માટે સતત સજાગ જ છે. રાજકોટના જ્યુબિલી ચોકમાં નજીવી બાબતે બવાલ થઈ ગઈ. રાજકોટનું જ્યુબિલી ચોક જંગનું મેદાન બન્યું છે, જ્યાં વાહન અથડાવા જેવી બાબત પર બવાલ થઈ. શહેરના વ્યસ્ત ગણાતા જ્યુબિલી ચોક વિસ્તારમાં 2 વાહન